તો નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્માને અમદાવાદની સ્પેશિયલ ઈડી કોર્ટે સજા ફટકારી. કોર્ટે પ્રદીપ શર્માને 5 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. પ્રદીપ શર્માને પીએમએલએ એક્ટ 3(4) અંતર્ગત દોષિત ઠેરવ્યા બાદ સજા સંભળાવવામાં આવી. ભુજમાં કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં સજા ફટકારાઈ. કોર્ટે શેડ્યુલ ઓફેન્સ સિવાયની સજા ભોગવવાનો આદેશ કર્યો છે. સાથે જ ઈડીએ ટાંચમાં લીધેલી પ્રોપર્ટી સરકાર હસ્તક લેવાનો પણ આદેશ કર્યો. મહત્વનું છે કે નિવૃત્ત આઈએએસ પ્રદીપ શર્મા પર વેલ્સપન ગ્રુપ ઓફ કંપનીના માલિકો સાથે મળીને યુએસમાં રહેતી પોતાની પત્ની શ્યામલ શર્માને સહયોગી પેઢી વેલ્યુ પેકેજિંગ પ્રાઇવેટ લિમિટેડમાં 30% ભાગીદાર બનાવ્યા હતા. 2007 સુધી શ્યામલ શર્માએ કોઈ મૂડી રોકાણ નહોતું કર્યું, જ્યારે 2008માં 1 લાખનું રોકાણ કર્યું હતું. ત્યારે એપ્રિલ 2008થી જૂન 2009 દરમિયાન શ્યામલ શર્માને નફાના હિસ્સા મુજબ અંદાજિત 28 લાખ રૂપિયા મળ્યા. આ રકમમાંથી 22 લાખ રૂપિયા તેમના એનઆરઓ એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.